નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ ડી અને વિભાગ ઈ માટે દ્વિતીય પરીક્ષામાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહી શકાય તે આજના વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 સમાજશાસ્ત્ર અને વિભાગ ડી માટે 3 ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ। તેમાં વિદ્યાર્થી મિત્રો કયા પ્રકરણમાંથી પૂછાય છે તે તમારા માટે ખાસ જાણવું જરૂરી હોય છે, કારણ કે જો તમે દરેક પ્રકરણમાંથી પ્રશ્નો પાકા કરો તો ઘણા બધા થઈ જાય, પરંતુ જો તમે બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરો તો તમે બહુ જ સરળતાથી સારા એવા ગુણ મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આમાં વાત કરીએ તો પ્રકરણ 1, 2, 4, 5 અને 6 આટલા પ્રકરણમાંથી તમને વિભાગ ડીના 3 ગુણના પ્રશ્નો જોવા મળશે। તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું કે આટલા પ્રકરણમાંથી જ વિભાગ ડી માટે પ્રશ્નો પાકા કરવાના છે, અને એમાં પણ હું તમને મોસ્ટ ઓફલી જે ઘણા ખરા પ્રશ્નો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તે તો તમને અહીં આપી જ દીધા છે। બાકીના પ્રશ્નો જો તમારે વાંચવા હોય તો તમે આટલા પ્રકરણમાંથી વાંચી શકો છો। તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે કે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ જણાવો। બીજો પ્રશ્ન છે ઓગસ્ટ કાંત। અને વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જો આ ફૂદડીવાળો પ્રશ્ન છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ થોડોક માપનો પ્રશ્ન છે। આ જે ફૂદડીવાળા પ્રશ્નો છે તે ખાસ પૂછાયા છે એટલે એને ફૂદડી આપણે મૂકી છે। સમુદાયના ખ્યાલને સમજાવો। ચોથો પ્રશ્ન છે સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો। પ્રશ્ન નંબર 5 છે કે ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો। પ્રશ્ન 6 સામાજિક ગતિશીલતાના લક્ષણો। પ્રશ્ન નંબર 7 છે કે સામાજિક પરિવર્તનનું સ્વરૂપ સમજાવો। પ્રશ્ન નંબર 8 સભ્યતાનો અર્થ સ્પષ્ટ કરો અને તેનું કાર્યક્ષેત્ર સમજાવો। પ્રશ્ન નંબર 9 સામાજિકીકરણના મહત્વના વાહક એજન્સી તરીકે શાળાની સમજૂતી આપો। પ્રશ્ન નંબર 10 છે કે લગ્નના કાર્યો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કુટુંબના લક્ષણો અને જ્ઞાતિ સંસ્થાની પરિવર્તન। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 12 જેટલા પ્રશ્નો જોયા જે ખાસ વિદ્યાર્થી મિત્રો પૂછાય એવા છે તે। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ માટે 5 ગુણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તેને અહીં આપણે જોઈ લઈએ। તેમાં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જો તમારે દ્વિતીય પરીક્ષામાં તૈયારી કરવી હોય તો સમાજશાસ્ત્રમાં માત્ર 3, 5 અને 6 પ્રકરણ આટલામાંથી જ વિભાગ ઈના પ્રશ્નો વાંચવાના છે। તો તેમાં પ્રશ્ન નંબર 1 છે કે સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। આગળ વધીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ આઈએમપી પ્રશ્નોની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ પીડીએફની લિંક આપી દઈશ, તો ત્યાંથી તમે સંપૂર્ણ પીડીએફની લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશો અને દરેક પ્રશ્નોનું લિસ્ટ જોઈ તમે સારી રીતે તૈયારી કરી શકશો। પ્રશ્ન 2 સામાજિક રચનાતંત્રનો અર્થ આપી તેના લક્ષણો સમજૂતી સાથે આપો। સામાજિકીકરણ એટલે શું? સામાજિકીકરણ એજન્સી તરીકે કુટુંબ અને મિત્ર જૂથની ભૂમિકા સમજાવો। પ્રશ્ન નંબર 4 છે કે સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો। પ્રશ્ન 5 સામાજિક સંસ્થાનો અર્થ આપી સામાજિક સંસ્થાના લક્ષણો સમજાવો। પ્રશ્ન 6 જ્ઞાતિના લક્ષણોની ચર્ચા કરો। પ્રશ્ન 7 કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકાર સમજાવો। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 જેટલા પ્રશ્નો જોઈએ જે ખાસ તમારે પૂછાયા હતા। તો તમે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો વાંચવાના છે, બાકી તમારે વધુ પ્રશ્નો વાંચવો હોય તો તમે નવનીત દ્વારા વાંચી શકો છો, પરંતુ સૌપ્રથમ તમારે આટલા પ્રશ્નો વાંચવાના રહેશે। જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।